The contents of this program may not necessarily represent the views of Ummah Channel. The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु व मग़फ़िरतुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमईन। अम्मा बअदु फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। फ़स्अलू अहल ज़िक्री इन कुन्तुम ला तअलमून। सदक़ल्लाहुल मौलाना अज़ीम। वहाला दर्शको, भाइयों અને બહેનો, તમારી દુઆઓથી અને અલ્લાહ તબારક વ તઆલાના ફઝલો કરમથી આજે તમારા સવાલો, તમારા પ્રશ્નો અને ઉત્તરોના કાર્યક્રમમાં ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા આજે આપણે વાત કરીશું સ્ત્રીઓના, औरतों, माँ बहनों अनेक कुदरती कारणों खातिर इबादत करी शके कि केम तेना उपर अने एना विषे बात करवा माटे मारी साथे पधारेल मेहमान, तमारी दिलोनी धड़कन, तमारी मोहब्बत, तमारो प्रेम जेमनी साथे छे एटले के हज़रत अल्लामा मौलाना मोहम्मद यूनुस मिसबाही साहब किबला पधारेल छे अने इंशाअल्लाह तबारक व तआला तमारा प्रश्नोना उत्तरो कुरान अने हदीसनी रोशनी में, प्रकाश में, उजास में तमने अर्पण करशे। आवो हजरतनी आपणे मुलाकात लईए अने त्यार पछी तरत ज आपणो कार्यक्रम शरू थाय। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुहू। खैरियत में छो हजरत? तमे આજનો કિંમતી સમય કાઢીને આવ્યા તે બદલ તમારો આભારી છું અને દુઆ કરું છું કે અલ્લાહ તાલા તમારા ઇલ્મ અમલમાં બરકતો આતા ફરમાવે। વાલા દર્શકો, આજે આપણી મા બહેનો, સ્ત્રીઓના એવા બારીક મસાઇલ જેના ખાતર સ્ત્રીઓ એમ સમજે છે કે મને આ કારણ છે યા મારી પાસે આવું રીઝન છે, આવું કારણ છે એટલે હું નમાઝ તો ના પઢી શકું, હું શું કરું, મારે કુરાન પઢવું હોય, મારે ઇબાદત કરવી હોય તો કંઈક વાંધો નથી। ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા શરિયતે મુતહરાની રોશનીમાં શરિયતે આપણને સ્ત્રીઓના જે કુદરતી બીમારીના ખાતર જે કંઈક મતલબ કે ઇલાજ બતાવેલા છે અને રસ્તાઓ બતાવેલા છે તેની ઉપર આજે આપણે વાત કરીશું અને ઉમ્મા ચેનલનો આપણે આભાર માનવો જોઈએ, શુક્રિયા અદા કરવો જોઈએ કે જેણે આપણને ઇલ્મ મેળવવા માટે અનેક કાર્યક્રમો ઉમ્મા ચેનલે તરતીબ આપેલા છે। તેના અંદર આજનો કાર્યક્રમ જે તમારા સવાલો છે તે કાર્યક્રમ પણ ઘણો મહત્ત્વનો છે, કારણ કે ઘણા મસાઇલ એવા હોય છે કે તમે મસ્જિદમાં ઇમામ સાહેબને યા કોઈ મુફ્તી સાહેબને પૂછતા ખચકાતા હો છો, શરમાતા હો છો અને તે ખાતર તમારો પ્રશ્ન અને તમારી જે વાત છે એ તમારા દિમાગમાં, તમારા મનમાં રહે છે। તો આજે ઉમ્મા ચેનલે આપણને અનેક કાર્યક્રમો આપીને એમ બતાવી આપ્યું છે કે તમારો કોઈ પણ જાતનો સવાલ હોય, ચાહે તે औरतोને લાગતો મસલો હોય, સ્ત્રીઓનો પ્રશ્ન હોય યા પછી માણસોનો હોય, તમે મસ્જિદમાં પૂછતા ખચકાતા હોય
પરંતુ ઉમ્મા ચેનલ પર તમે ફોન કરીને તમારા તમામ ખટકાઓ અને તમામ જે તકલીફો છે એ દૂર કરી દે છે અને તમારી શરમો પણ દૂર થઈ જાય છે, કારણ કે ફોન કરવાનો છે અને ફોન કરીને તમારા પ્રશ્નનો જવાબ મેળવવાનો છે, તમારી આત્માને શાંત થાય. તો આવો આજે આપણે સૌ પ્રથમ વાત કરીએ હેઝ અને નિફાસના વિશે. તો હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાઈ સાહેબની સેવામાં હું રજૂ કરીશ કે હેઝ અને નિફાસ કોને કહેવાય એનો ઉલ્લેખ કરી આપે. ત્યાર પછી આપણે મસાઇલ તેની ઉપરથી વાત કરીશું કે હેઝ અને નિફાસવાળી સ્ત્રી શું કામ કરી શકે છે, શું નથી કરી શકતી, ઇબાદત કરી શકે છે યા કેવી રીતે કરી શકે, નમાઝ પડે યા ના પડે, તેના વિશે ઇન્શાઅલ્લાહ આજે આપણે વાત કરીશું. મને આશા છે કે જેટલા પણ અત્યારે દર્શકો જોઈ રહ્યા છે, ખાસ કરીને સ્ત્રીઓ જોઈ રહી છે, મા બહેનો જોઈ રહી છે, એ જરૂરથી ફોન કરશે અને એમના દરેક મસાઇલના વિશે ખુલીને વાત કરશે, તેનો જવાબ મેળવશે તાકે શરીયતે મુતાહરાની ગુનેગાર ના થાય. તો હઝરત તમારી સેવામાં રજૂ કરું છું કે હેઝ અને નિફાસ કોને કહેવાય અને શું, અને હેઝ અને નિફાસવાળી સ્ત્રી કે કામો કરે છે તેની ઉપર આજે આપણે વાત કરીશું. તો આપણે સૌ પ્રથમ હેઝ અને નિફાસ કોને કહેવાય તેનો ખુલાસો આપશો જરા. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया'i वल मुरसलीन व अला आलिहि व असहाबिहि अजमाइन. તમે જે ટોપિક પિક કરેલું છે તે ઘણું સુંદર છે અને એ વખતની જરૂરત પણ છે કે અમુક મસાઇલ ઓરતોના એવા છે કે જેની એમને જાણ નથી, જેને લઈને એ લોકો ઘણી બધી ઇબાદતોથી પોતાને મહેરૂમ કરી લે છે. અને એવું પણ થાય છે કે અમુક વખતે એના માટે ઇબાદત જરૂરી હોય છે અને એ એવું સમજે છે કે મારે આવો કશો પ્રોબ્લેમ છે એટલે હું નથી કરી શકતું, હાલાકી ઇસ્લામમાં એ વસ્તુ કરી શકતી હોય છે. તો એના કારણે એ અમુક જરૂરી વસ્તુઓ પણ છોડી દે છે, જેનાથી ગુનેગાર પણ બની શકે છે. એટલે એ વસ્તુ પર ચર્ચા થવી જોઈએ અને મને પણ ઉમ્મીદ છે કે અમારી મા અને બહેનો આ મસાઇલ ખૂબ ધ્યાનથી સાંભળશે અને જે પણ શંકા હોય તેના વિશે એ સવાલ કરીને પોતાને જ્ઞાન મેળવવાની કોશિશ કરશે. તમે સવાલ કર્યો કે હેઝ કોને કહેવાય. તો હેઝ ઇસ્લામમાં બાલિગ औरतને અને તેની ઉંમર ઓછામાં ઓછી 9 વર્ષ બતાવવામાં આવી છે. એનાથી ઓછું હોય તો બ્લડ આવી પણ જાય તો પણ એને હેઝ ના કહેવાય. એટલે એની મિનિમમ ઉંમર છે તે 9 વર્ષ. 9 વર્ષથી શરૂ થાય છે. 9 વર્ષથી શરૂ થઈ શકે છે ને औरतના આગેના મકામમાંથી એ બ્લડ આવે અને તે કોઈ બીમારીથી ના હોય તો પછી અને બાળકના જન્મ થવાથી ના હોય તો એને હેઝ કહેવામાં આવશે. હેઝની મુદ્દત કેટલી હોય છે? હેઝની મુદ્દત છે તો એનો મિનિમમ 3 દિવસ છે, એટલે કે 72 કલાક 3 દિવસ એની અંદર મિનિમમ છે. એના કરતું ઓછું હોય ને બંધ થઈ જાય તો જે બ્લડ આવેલું હોય તે ખાલી બીમારીનું કહેવાશે અને તેની અંદર જો નમાઝો છોડી હોય તો એને કઝા કરવાની રહેશે. પણ 3 દિવસ થઈ જાય, આ 3 દિવસથી વધીને એનું મેક્ઝિમમ ને જે છેલ્લામાં છેલ્લી લિમિટ છે એ 10 દિવસની છે કે 3 દિવસથી લઈને 10 દિવસની અંદરમાં બાલિગ થયા પછી બ્લડ આવે અને એ બાળક પેદા થવાથી ના હોય તો પછી એ બ્લડને હેઝ કહેવામાં આવશે. અને બાળકના જન્મ થવાથી હોય તો પછી એને નિફાસ કહેવામાં આવે. તો નિફાસ દખે કોઈ મિનિમમ મુદ્દત નથી, એટલે 1 સેકન્ડ આવે તો પણ એને કહેવાશે. આપણી સાથે લેસ્ટડી ફોન પર મોજૂદ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. આજના કાર્યક્રમના તમે સૌ પ્રથમ કોલર છો અને તમારું સ્વાગત છે. તો તમારું નામ આપવા મહેરબાની કરશો. ગુલામ દસ્તગીર. ગુલામ દસ્તગીર જી, શું સવાલ છે તમારો? કેમ છો તમે? ખૈરિયતમાં, તમારી દુઆ છે અલ્હમ્દુલિલ્લાહ. તમને સલામ અને તમારા મૌલાના બી સલામ મારા તરફથી. વાલેકુમ સલામ. હવે તમારો જે ટોપિક છે એના માટે તો મારો સવાલ નથી. અચ્છા, પણ હવે તમારે મેં પહેલો જ કોલ કર્યો છતાં તમને એક સવાલ કરું છું કે દરૂદ તાજ અને અહદનામા પડવું કેવું છે? રાઈટ. બીજો કોઈ સવાલ? નહીં, બીજો સવાલ નથી હમણાં મારા પાસે. ને તમારો પ્રોગ્રામ એવરી 2 વીકે આવે છે?
ના, દર વીકે આવે છે. ગયા અઠવાડિયામાં તે પેલો કાર્યક્રમ ચાલતો હતો, તમે કદાચ સાંભળ્યો હોય તો, સિક્રેટ ઓફ ધ સિક્રેટ. એ કાર્યક્રમ સ્પેશિયલ કાર્યક્રમ હતો, એટલા વાસ્તે ગયા વીકમાં મતલબ કે અમે આ પ્રોગ્રામ નથી કર્યો, અને તમે તે ગયા સપ્તાહમાં અમારા બંનેને તમે કાર્યક્રમમાં જોયા હશે. બહરહાલ ઇન્શાલ્લાહ તબારક વ તઆલા. ગુલામ દસ્તગીર સાહેબ, તમારો આભાર માનું છું કે તમે ફોન કર્યો. ઇન્શાલ્લાહ તમારા સવાલનો જવાબ જરૂર તમને મળશે. હા, તો નેફાસ જે બાળકના જન્મ થવાથી જે બ્લડ ઓરતને આગળના મકામથી આવે તેને નેફાસ કહેવામાં આવે છે. એના ડખે ઓછામાં ઓછી કોઈ મુદ્દત નથી, પણ વધારેમાં વધારે એની મુદ્દત 40 દિવસ છે નેફાસની. 40 દિવસ સુધીની આવી શકે. 40 દિવસ કરતો વધારે આવે તો 40 દિવસ એનો અંત છે. ત્યાર પછી ઓરત પાક કહેવાશે અને એને ગુસલ લઈને નમાઝો બધું શરૂ કરવાનું રહેશે. પણ એક વસ્તુ જે આપણા માહોલની અંદર ખોટી રીતે સમજવામાં આવે છે તે એ છે કે લોકો એવું સમજે છે કે ઓરતને બાળકનો જન્મ થાય તો તે પછી એ 40 દિવસ સુધી પાક થઈ શકતી જ નથી. પછી ચાહે એનું બ્લડ આવવાનું ચાલુ હોય કે બંધ થઈ જાય, પણ લોકો એવું સમજે છે કે ના, એ 40 દિવસે જ પાક બની શકે છે. તો એ માન્યતા ખોટી છે અને ઇસ્લામમાં એવું નથી. ઇસ્લામમાં એવું છે કે બ્લડ આવવાનું શરૂ થાય, બાળક અડધા કરતો વધારે બહાર આવે અને જે બ્લડ આવે તેને નેફાસ કહેવાય. ત્યાર પછીથી લઈને 40 દિવસની અંદરમાં જો બંધ થઈ જાય, 2 દિવસ આવે, 4 દિવસ આવે, 10 દિવસ આવે, 15 દિવસ આવે, પછી બંધ થઈ જાય આવવાનું, તો એ ઓરત પાક થઈ ગયેલી કહેવાય અને ત્યાર પછી એ નિફાસમાં ના કહેવાય અને દરેક રીતે નમાઝને બધું ચાલુ કરી દેવાનું હોય છે. તો એ જ રીતે મતલબ કે હેઝવાળી સ્ત્રી પણ કે અગર 5 દિવસ પછી આવવાનું બંધ થઈ જાય તો તે ગુસલ કરીને નમાઝ પઢી શકે છે. હા, 3 દિવસથી ઉપર જાય તો એની આદત જોવામાં આવશે, કારણ કે દરેક ઓરતને અલગ અલગ એ પ્રમાણેની આદત હોય છે કે ભાઈ કોઈને દર મહિને 5 દિવસ જ ખૂન આવે ત્યાર પછી એ પાક થઈ જાય. એને ખબર જ હોય કે હું કેટલાક મહિનાથી જોઉં છું કે 5 દિવસ આવે એટલે પછી બંધ થઈ જાય, એટલે 5 દિવસે એ પાક કહેવાશે. અગર 10 દિવસથી વધારે હોય તો વધુમાં વધુ 10 દિવસ છે, તો પણ 10 દિવસથી વધારે હોય તો એ 10 દિવસથી જો વધારે હોય ને તો એના 2 પ્રકાર છે. એક પ્રકાર તો એક કે કોઈ ઓરતને પ્રથમ વખતે બ્લડ આવ્યું એટલે કે પહેલી વખત એને હેઝ આવી રહેલું છે એટલે એને ખબર નથી કે એની આદત શું હોય, તો એના માટે 10 દિવસ હેઝના કહેવાશે અને એની ઉપર જે હોય એ બીમારીના કહેવાશે. તો પછી એને 10 પૂરા થાય એટલે એને ગુસલ કરી લેવાનું, પછી એને નમાઝને બધું ચાલુ કરી આપવાનું. તે પછીનું જે ખૂન છે તેને બીમારીનું ખૂન કહેવાય, એનાથી નાપાકીના હુકમમાં ના કહેવાય. પણ જે ઓરતને દર મહિને આદત હોય કે ભાઈ 5 દિવસ કે 6 દિવસ એટલું જ આવે અને તેવી ઓરતને કોઈક દિવસ યા કોઈ મહિને કોઈ કારણસર 10 દિવસ કરતો અધિક ખૂન આવ્યું કે 10 દિવસ 11, 12, 13 એવું ચાલુ રહ્યું હોય તો એવી ઓરત માટે હુકમ એ છે કે એના જે આદતના દિવસ છે કે દર મહિને 6 દિવસ આવે તો 6 દિવસ હેઝના કહેવાય અને બાકીના બધા દિવસની નમાઝ એને પાછી કઝા કરવાની રહેશે. 7 દિવસ આવતું હોય તો 3 દિવસની નમાઝો એને કઝા કરવાની રહેશે. એમ એના આદતના દિવસો હેઝના અને એની ઉપર જાય તે બધા બીમારીની અંદર ગણવામાં આવશે. તો જેને આદત અને ના હોય એ બંનેનો આ રીતે ફરક કરવામાં આવશે. સુભાનઅલ્લાહ. એની સાથે આપણી સાથે વાત ફોન પર છે જનાબ હાફિઝ શબ્બીર સાહેબ. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. બ્લેકબર્નથી હાફિઝ શબ્બીર સાહેબ ખૈરિયત છો? તમારી દુઆ છે અલ્હમ્દુલિલ્લાહ. આપણા ફખરે ગુજરાત નહીં આપણા તરફથી ખાસ સલામ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. માશાઅલ્લાહ ફખરે ગુજરાત તો ટીવી પર આવે છે એવું લાગે કે ઉમ્મા ચેનલની રોનક આવી ગઈ છે. અચ્છા. તો માશાઅલ્લાહ અલ્લાહ તાલા ઇમના ઇલ્મ ઉમરમાં ખાસ બરકત અતા ફરમાવે. આમીન. અને ખાસ કરીને તમારે કો ઇલ્મ ઉમરમાં ખાસ બરકત અતા ફરમાવે. આમીન. કે માશાઅલ્લાહ બહુ સારા પ્રોગ્રામો તમે કરેલા છો, તો અલ્લાહ તાલા તમને ખૂબ એની તરક્કી આપે. માશાઅલ્લાહ આપણા મા બહેનોને ખાસ જરૂર હતી આ પ્રોગ્રામની. તો માશાઅલ્લાહ બધા અમુક લોકોએ મને ફોન કરીને કીધું કે માશાઅલ્લાહ મળના આજે બહુ સારો ટોપિક લઈને બેઠેલા છે, હું તમે ઉમ્મા ચેનલ પર ફોન કરો અને એમની જોડે વાત કરો. જઝાકલ્લાહ ખૈર. તમારે હું આભારી છું અને દુઆ કરું છું કે અલ્લાહ તાલા તમારા સીનામાં કુરાન પાકની હિફાજત ફરમાવે અને તમે જે દુઆઓ કરી અલ્લાહ તમારી દુઆઓને હુઝુર અલૈહિસ્સલામના સદકામાં કબૂલ ફરમાવે. તો હઝરત આપણે લેસ્ટરથી ગુલામ દસ્તગી સાહેબે ફોન કર્યો હતો, તો આપણે તેનો જવાબ પણ તમે આપી દો તો મહેરબાની કે દુરૂદે તાજ અને અહદનામા પઢવાનું
તેની બંને શું જાયઝ છે, કોઈ શરીયતમાં કોઈ વાંધો નથી. તેની દરૂદ તાસ અલ્હમ્દુલિલ્લાહ બાઈસે બરકત છે અને દરૂદ તાસ તો જે ગોસે પાક તરફ મનસૂબ કરવામાં આવે છે એ જ દરૂદ છે ને. એટલે આપણા સુન્નીઓના નજદીક તો જાયઝ છે, પણ પેલા બીજી મસ્જિદના લોકોએ એમની કિતાબ ફતવા રશીદિયામાં તો એ દરૂદ તાજને નાજાયઝ કહેવામાં આવેલું છે. પણ આપણા નજદીક તો યા કહીને પુકારવું એ રસૂલ સલ્લમ માટે જાયઝ છે. એટલા રખે આપણા નજદીક તો એના અંદર કોઈ સવાલ નથી, પઢી શકાય અને અહદનામા પર પઢી શકીએ છીએ. જી, તો વહાલા દર્શકો કંઈક જશો નહીં, થોડીક વાર માટે બ્રેક લઈએ છીએ. બ્રેક પછી તમારી સેવામાં પાછા રજૂ થઈશું અને ઇન્શાઅલ્લાહ મને આશા છે કે તમે ફોન પર જરૂર કરશો અને આજે જ તમને કંઈક પ્રોગ્રામમાં નવું જોવાનું પણ મળશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.